પરમ તત્વને પામવા માટેનો સરળ અને સહજ ઉપાય ગુરુ સાનિધ્ય છે. વેદો ઉપનિષદોના ઋષિઓથી કરીને અત્યાર સુધીના તમામ સંતો વિચારકોએ આ જ વાત કરી છે. ગુરુઓના ગુરુ ભગવાન વેદ વ્યાસજી કહે છે, ધ્યાનમ મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. સ્કંદ પુરાણની અંદર ગુરુ ગીતામાં સરસ મજાનું ગુરુ તત્વનું નિરૂપણ છે. ગુરુ પાદુકા, ગુરુ દરબાર, ગુરુ ચરણ રજ, ગુરુ સાનિધ્ય નું શું મહત્વ છે, વિશેષ વર્ણન ભગવાન વેદવ્યાસજીએ કર્યું છે. ભગવાન સૂત્રકાર આ વાતને કહે છે એટલું જ નહીં, આદિ ગુરુ ભગવાન શંકરાચાર્યજી, ભગવાન ભાષ્યકાર પણ કહે છે, શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ. સંત શિરોમણી કબીર સાહેબ પણ આ વાતને સારી રીતે રજૂ કરે છે. યહ તન વિષ કી બેલડી ને ગુરુ અમૃત કી ખાન, शीश देकर गुरु मिले तो भी सस्ता जान. એમ ઋષિઓની વાતને પ્રમાણ લીધું, સંતોની વાતને આપણે જોઈ તો અમે એવા નાના એવા ગુરુના બાળક પણ કહીએ છીએ. જગત જાય છે રોજ હરિના શરણમાં, જગત જાય છે રોજ હરિના શરણમાં, એ હરિ પણ બિરાજે ગુરુના ચરણમાં.